પાલિતાણા ખાતે 2 દિવસનો રાષ્ટ્રીય જૈન પ્રોફેશનલ કોન્ફરન્સનો દબદબાભેર પ્રારંભ થયો છે। વડોદરામાંથી પણ સેંકડોની સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા છે। જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આજે 2 દિવસના રાષ્ટ્રીય જૈન પ્રોફેશનલ કોન્ફરન્સનો દીપ પ્રાગટ્ય કરી અને શરૂઆત કરવામાં આવી છે। દીપ પ્રાગટ્ય હ્યુમન રાઇટ્સ કમિશનરના ચેરપર્સન જસ્ટિસ કે ટાટેડ સાહેબ તથા જાણીતા ડોક્ટર શ્રીએ વકીલો દ્વારા કરવામાં આવ્યું છે। યુનિટી નેક્સ્ટ લેવલ થીમ પર આ 2 દિવસીય કોન્ફરન્સનો દબદબાભેર પ્રારંભ થયો છે। આ કાર્યક્રમમાં 12 આચાર્ય ભગવંતો સહિત 200થી વધુ સાધુ સાધ્વી ભગવંતોએ નિશામાં પ્રદાન કર્યું હતું, જેમાં બધા જ સમુદાય તથા શ્વેતાંબર સ્થાનકવાસી તેરાપંથી જૈનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। આ દરમિયાન શત્રુંજય ગેટીપાગા પાસે 424 બેડની હોસ્પિટલ બનાવવાના આચાર્ય નયપદ્મ સાગર મહારાજે જાહેરાત કરતા જ ઉપસ્થિત માનવ મેદનીએ તાળીઓના ગળગળાટથી વધાવી લીધા છે। વધુમાં આચાર્ય નયપદ્મ સાગર મહારાજે જણાવ્યું હતું કે 2 વર્ષના ટૂંકા સમયમાં હોસ્પિટલ કાર્યાન્વિત કરી દેવામાં આવશે। આ ઉપરાંત પૂના ખાતે જૈન વિશ્વવિદ્યાલય શરૂ કરવાની ઘોષણા પણ કરવામાં આવી હતી। આજના કાર્યક્રમમાં ભારત સરકારના નેશનલ ટ્રેડર્સ વેલફેર બોર્ડના ચેરમેન સુનિલ સિંઘીને યુવક મહાસંઘની ગતિવિધિઓનો રિપોર્ટ કાર્ડ પણ રજૂ કર્યું હતું। આજના જૈન પ્રોફેશનલ કોન્ફરન્સમાં વલ્લભસુરી સમુદાયના ગચ્છાધિપતિ આચાર્ય નિત્યાનંદ સુરી મહારાજ જણાવ્યું હતું કે ગુરુ વલ્લભે જે સ્કૂલ, કોલેજ અને હોસ્પિટલની કલ્પના કરી હતી તે આજે આચાર્ય નયપદ્મ સાગર સુરી તથા વિદુષી મૈણાશ્રીજી મહારાજે પૂરી કરી રહ્યા છે, તે માટે સાધુવાદ પણ આપ્યો છે। આ જ કાર્યક્રમમાં જીઓના જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનના પ્રમુખ પરેશભાઈ શાહ, મહામંત્રી પરેશ પરીખ, ચેરમેન રાજેશભાઈ શાહ, ભાવિન શાહ, જાણીતા જૈન અગ્રણી દીપક શાહ સહિતના મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। આજની આ કોન્ફરન્સમાં આચાર્ય નિત્યાનંદ સુરી, દીર્ઘદૃષ્ટા પર્યાયી અશોક ચંદ્રસાગર મહારાજ, અભયચંદ્ર સોમચંદ્ર સાગર મહારાજ, મરુદ રત્નસુરી, આત્મ સુંદરસુરી, મોક્ષાનંદજી મહારાજ સહિત દિગ્ગજ સાધુ ભગવંતોએ આશીર્વચન પણ આપ્યા હતા। આ ત્રિવેણી સંગમ આજના દિવસે અહીં પુણ્યભૂમિ ઉપર થયો છે। મારે જે વાત ઉપર હાઇલાઇટ કરવી છે, એક નાનકડા ઉદાહરણથી, એક નાનકડી રમૂજી વાતથી શરૂઆત કરીને મૂળ વાત ઉપર મારે જવું છે। विश्वविद्यालय यानी यूनिवर्सिटी का भूमि पूजन होगा और उसके बाद ये सारे उपक्रमों का पवित्र शुभारंभ होगा। अब जैन डॉक्टर फेडरेशन ने क्या किया, जैन सीए फेडरेशन ने क्या किया और अद्भुत सेवा एक सुश्राविका होकर के करने का सौभाग्य मिला तातेर साहब ने। तो आपको आश्चर्य होगा सिमर भाई अखिल भारतीय श्री जैन श्वेतांबर मूर्ति पूजन युवक महासंघ की સાગર સુરીશ્વરજી મહારાજાની નિશ્રામાં એક સરસ મજાનો 2 દિવસનો જૈન કોન્ફરન્સ છે। આપણે ગુરુદેવને પૂછીએ આ કોન્ફરન્સનું આયોજન કેવી રીતે થયું અને આ કોન્ફરન્સની ફલશ્રુતિ શું છે ગુરુદેવ? બહુ સરસ અને અતિ ભવ્ય 2 દિવસનું વિદ્વાનોનું આ સંમેલન રહ્યું, જેમાં આખા ભારત અને વિશ્વથી ડૉક્ટર્સ ઉપસ્થિત હતા, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એડવોકેટ્સ, બેન્કર્સ અને યુવકો, એટલે જૈન ડૉક્ટર સીએ એડવોકેટ્સ અને યુવક મહાસંઘ અને બેન્કર્સ ફેડરેશન આ બધાએ મળીને ભારતનો અને વિશ્વનો સર્વાંગીણ વિકાસ કેવી રીતે થઈ શકે। આજે વિશ્વ યુદ્ધના વાતાવરણમાં આગળ વધી રહ્યું છે, અનેક દેશો યુદ્ધના તાંડવથી ઘેરાયેલા છે। એવા સમયમાં વિશ્વ શાંતિની પ્રતિષ્ઠા કેવી રીતે થાય, બીમારી મુક્ત વિશ્વ, હિંસા મુક્ત વિશ્વ, ગરીબી મુક્ત વિશ્વ અને શાંતિ અને પ્રેમ સાથે આગળ વધારનું સ્વર્ગ જેવું, રામ રાજ્ય જેવું વિશ્વ કેવી રીતે બને, એ આ 2 દિવસ કોન્ફરન્સમાં ચિંતન કરવામાં આવ્યું। અને પાલિતાણા ખાતે ગુજરાત અને ભારત સરકાર સાથે મળી અને અહીંયા આગળ જૈન ફિલોસોફી
અનુસાર શ્રેષ્ઠ મેડિકલ કોલેજ બનાવવાનો આજે અહીંયા નિર્ણય કરવામાં આવ્યો. સાથે સાથે પૂનામાં શ્રેષ્ઠ જૈન યુનિવર્સિટી બનાવવાનો નિર્ણય આજે અહીંયા કરવામાં આવ્યો અને અનેક ક્ષેત્રોમાંથી આવેલા બધા મિત્રો મળી અને શ્રેષ્ઠ સેવાના કાર્યો કેવી રીતે થઈ શકે એના ઉપર ચિંતન કર્યું. મને ખૂબ આનંદ છે. ગુજરાતની આ પવિત્ર ભૂમિ, ભારતની આ પવિત્ર ભૂમિ, વિશ્વની આ પવિત્ર ભૂમિ, સમગ્ર બ્રહ્માંડની આ પવિત્ર ભૂમિ શત્રુંજય ગિરિરાજ ઉપર આવા અદ્ભુત કાર્યો થયા જેનાથી વિશ્વનું કલ્યાણ અવશ્ય થશે થશે અને થશે એનો મને પૂરો વિશ્વાસ છે. બધા પુણ્યશાળી આત્માઓને ખૂબ આશીર્વાદ. આપના પરિવારમાં ખૂબ શાંતિ રહે, સુખ રહે, આરોગ્ય રહે અને નિરંતર અધ્યાત્મનો હંમેશા વાસ રહે. પરિવારમાં સંપ અને પ્રેમ રહે અને પરિવાર હંમેશા ઉત્તરોત્તર અભિવૃદ્ધિને પ્રાપ્ત કરે એવા મારા આપ બધાને આશીર્વાદ અને પૂરા સ્પાર્ક પરિવારને, વિશેષ કરીને અમારા જાંબાજ કર્મઠ કર્મયોદ્ધા પરેશભાઈને વિશેષ આશીર્વાદ. આ બધાનું ખૂબ મંગલ થાય, ખૂબ સુખી રહો એવા ખૂબ 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 આશીર્વાદ. યુનિવર્સિટીનું નિર્માણ થઈ રહ્યું છે. ત્યાં આગળ કોંડવા ક્ષેત્ર વિરાલયમ, ત્યાં 52 એકર જગ્યામાં જૈન યુનિવર્સિટીની સ્થાપના થશે. જેમ ઇન્દોરમાં થઈ, જેમ સુરતમાં થયું, એવી રીતે પૂના ખાતે ભવ્ય યુનિવર્સિટી જેમાં સ્વપ્ન છે 50,000થી વધારે દરેક ધર્મ અને જાતિના બાળકો ભણી અને ભારતને વિશ્વગુરુ ભારત બનાવવામાં સફળ બને એવા ઉદ્દેશ્યથી અદ્ભુત યુનિવર્સિટીની ઘોષણા આજે કરવામાં આવી છે. દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે પાલીતાણા ખાતે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ આવી છે. અહીંયા 2 દિવસનું જે સંમેલન છે, આચાર્ય નયપદ્મસાગર મહારાજ સાહેબે આખું આયોજન કર્યું છે. આપણી સાથે વલ્લભસુરી સમુદાયના મોક્ષાનંદજી મહારાજ છે. આપણે મોક્ષાનંદજી મહારાજને પૂછીએ કે એ પણ આજે આ કાર્યક્રમમાં શિરકત કરવા આવ્યા છે. નિત્યાનંદ મહારાજ સાહેબ પણ આ કાર્યક્રમમાં શિરકત કરવા આવ્યા છે. તો આખો કાર્યક્રમ શું છે, શેના સંદર્ભનો હતો ગુરુદેવ? पालिताना की इस पुण्य भूमि पर विभिन्न गच्छों के और समुदायों के 30 से अधिक आचार्य भगवंतों के यहाँ पर चातुर्मास चल रहे हैं और लगभग 1200 से 1500 श्रमण श्रमणी वृंद इस समय पालिताना में विराजमान है. और इस बार हमारे देवसुरी तपागच्छीय समाचारी के अनुसार जितने भी आचार्य भगवंत यहाँ पर विराजमान हैं, उन सभी के पावन सानिध्य में आज अंकीबाई धर्मशाला पालिताना में एक बहुत ही विशिष्ट आयोजन आचार्य भगवान श्री नयपद्म सागर से महाराज साहब के मार्गदर्शन में यहाँ पर किया जा रहा है, जिसमें कि हमारे जैन डॉक्टर फेडरेशन, साथ में अखिल भारतीय श्वेतांबर मूर्ति पूजक युवक महासंघ, हमारे जैन लॉयर्स, एडवोकेट्स और जैन सीए, इन सभी का एक महासम्मेलन यहाँ पर हो रहा है, जिसमें कि सभी आचार्य भगवंत निश्रा देने के लिए, आशीर्वाद देने के लिए पधारे. और इस कार्यक्रम के अंदर में बहुत सारे जो हमारे जैन समाज के भविष्य के लिए, जैन शासन की रक्षा के लिए अनेक प्रश्नों के समाधान के रूप में ठोस सकारात्मक निर्णय भी लिए गए. और ये जो पालिताना भूमि है, इस पालिताना भूमि में गेटी पार्क के रास्ते पर एक बहुत बड़े भूमिखंड के ऊपर में एक विशाल हॉस्पिटल, 425 बेड का एक विशाल हॉस्पिटल निर्मित होने जा रहा है, जिसमें जैन सिद्धांतों के अनुसार वहाँ पर एक मेडिकल कॉलेज की स्थापना भी होगी, जिसमें आने वाले विद्यार्थियों को भी रात्रि भोजन का त्याग रहेगा और जैन नियमों के पालन के अनुसार ये मेडिकल हॉस्पिटल यहाँ पर जो है प्रारंभ होगा. इसके साथ ही एक और बड़ी उद्घोषणा आज इस सम्मेलन के अंदर में की गई. आज से 100 वर्ष पहले इस जैन जगत के कल्याण के लिए जिन्होंने सबसे पहले शिक्षा के क्षेत्र में अद्भुत क्रांति करी और पूरे देश में सैकड़ों शिक्षण संस्थाओं की स्थापना करके और शिक्षण संस्थाओं का जाल बिछाया, ऐसे युग दृष्टा ही नहीं, युग सृष्टा पंजाब के श्री जैनाचार्य श्रीमद विजय वल्लभ श्री जी महाराजा ने जैन विश्वविद्यालय का एक सपना देखा था और जीवन के अंतिम क्षणों में उन्होंने यही कहा था कि एक जैन विश्वविद्यालय की स्थापना हो, ताकि हमारा जैन धर्म पूरे वर्ल्ड के कोने कोने तक पहुंच सके, जैन सिद्धांत सर्वमान्य सिद्ध बने. और आज उसी स्वप्न को साकार करने के लिए उन्हीं के समुदाय के वर्तमान गच्छाधिपति शांतिदूत जैनाचार्य श्रीमद नित्यानंद श्री जी महाराज साहब, जो कि पालिताना में इस वर्ष चातुर्मास के लिए विराजमान हैं, पिछले 20 वर्षों से उन्होंने दूध और मिठाई का त्याग किया है, जब
जब तक मेरे गुरु का सपना साकार नहीं होगा, जैन विश्वविद्यालय की स्थापना नहीं होगी, तब तक मैं दूध और मिठाई का त्याग करता हूँ। जैसे ही यह बात आचार्य भगवान नए पद्म सागर सूर्य जी महाराज सबको पता चली, उन्होंने भी गुरुदेव के इस स्वप्न को साकार करने के लिए और उन्होंने उनको साथ देते हुए आगे बढ़े और पूना के अंदर में कोंडवा क्षेत्र में जो वीराल्यम है, वहाँ पर लगभग 56 एकड़ की भूमि पर दोनों आचार्य भगवंतों के मार्गदर्शन में एक बहुत ही जल्दी जैन विश्वविद्यालय जो है वो शुरू होने जा रहा है और उसकी आज विधिवत घोषणा आज इस मंच के माध्यम से की गई। ये हमारे लिए एक बहुत ही सुंदर, एक सारे समाज के लिए, जैन शासन के लिए एक बहुत सुंदर समाचार हैं कि आने वाला युग जो है उसमें हमारे जो जैन साधु साध्वी जी भगवंत हैं और हमारा जैन श्रावक श्राविका वर्ग है वो आने वाले समय में बहुत ऊंचाइयों पर पहुंचेगा और जैन सिद्धांतों के अनुरूप पूरे विश्व शांति के अंदर में अपना योगदान देगा। નમસ્કાર દર્શક મિત્રો, આજે પાલીતાણા ખાતે એક જૈન પ્રોફેશનલ્સ કોન્ફરન્સ હતી. આ કોન્ફરન્સનું ઉદ્ઘાટન, દીપ પ્રાગટ્ય મારી સાથે મહારાષ્ટ્રના જે હ્યુમન રાઇટ્સ કમિશન છે એના ચેરમેન સાહેબ છે, જસ્ટિસ કે ટાડેર સાહેબ. ટાડેર સાહેબ, આજની જે આ 2 દિવસની જે કોન્ફરન્સ હતી એના વિશે આપ શું કહેશો? यहाँ पे आज जो जियो के माध्यम से आचार्य श्री नयन पद्म महाराज साहब ने 2 दिन का कॉन्फ्रेंस रखा है, वो इसीलिए रखा है कि हमारा प्रिंसिपल है जैन लोगों का, जियो और जीने दो। जी। सबको हेल्प होना चाहिए। आज महाराज साहब ने डिक्लेयर किया कि पाली थाना के अंदर मेडिकल फैसिलिटी बहुत कम है, इसलिए यहाँ निचले वर्ग के लोगों को जो फैसिलिटी मिलना चाहिए मेडिकल की, उसके लिए 424 बेड का अत्याधुनिक मेडिकल हॉस्पिटल बनाने का उन्होंने संकल्प किया और उसके लिए अपने स्टेट ऑफ गुजरात ने भी हेल्प किया है और यहाँ पे वो काम चालू हो जाएगा। इससे बड़ी बहुत सुविधा होगी। और दूसरी बड़ी बात यहाँ हुई है कि लीगल फील्ड में, मेडिकल फील्ड के अंदर चार्टर्ड अकाउंट के लिए क्योंकि अब प्रॉब्लम आते हैं और अपन समाज को कैसी सेवा दे सकते हैं, उसके ऊपर यहाँ 2 दिन के अंदर डिस्कशन हुआ। और सबसे बड़ी बात दूसरी है, यहाँ आज अपने साथ में डॉक्टर तेजस दोषी है। इन्होंने अपने पीयूष मेडिकल गाइडेंस फाउंडेशन के थ्रू एक प्लास्टिक को यूज कम से कम कैसे करना, उसको बंद कैसे करना, इसके लिए इन्हें एक कपड़े की थैली चालू की है। ये कपड़े की थैली का उपयोग ये है कि आज अपन देखते हैं सिंगल यूज प्लास्टिक अपन यूज़ करते हैं, वो कहीं भी फेंक देते हैं, वो अपने जानवर खाते हैं। आज काफ़ी केसेस ऐसी होती है कि गाय के पेट से 4-4, 5-5 किलो की प्लास्टिक की निकलती है, कचरा निकलता है। उसके जीव दया का अपन जो इतना बड़ा संकल्प करते, वो अपन जीव दया का संकल्प नहीं कर सकते। उसको प्रिवेंट करने के लिए आज तेजल दोषी साहब ने जो इसका संकल्प निकाला है कि अपन ने कभी भी सिर्फ प्लास्टिक, इसका कपड़े का ये यूज़ करना चाहिए। थैली, ये बहुत बड़ी थैली है। ये कैसे करते हैं, कहाँ करते हैं और कहाँ उपलब्ध है, ये अपने इनसे अपन सुनते हैं डॉक्टर तेजल जोशी साहब से ही। तेजस भाई, ये जो बैग बनाएगी लोगों को चाहिए तो कैसे लेंगे और किसमें से कैसे बनाते हैं, जरा बताइए। આચાર્ય નય પદ્મસાગરજીએ જે જૈન પ્રોફેશનલ કોન્ફરન્સનો ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું અહીંયા જે પાલિતાણામાં આયોજન કર્યું, અહીંયા સૌથી અગત્યની વસ્તુ છે આપણે જે કાંઈ છે એ સોસાયટી થકી છીએ અને હવે આપણી ફરજ છે કે આપણે કંઈક સોસાયટીને આપવું જોઈએ। એટલા માટે અહીંયા જે કોઈ આવે છે દે આર ધ લીડર્સ ઓફ ધ સોસાયટી, કે જેમાં ડૉક્ટર્સ છે, આર્કિટેક્ટ છે, એડવોકેટ્સ છે, એન્જિનિયર્સ છે, બેન્કર્સ છે અને ઓલ IAS IPSની કક્ષાના ઓફિસર્સ પણ છે। આ લોકો એક જાતના લીડર્સ છે। શરૂઆત આપણે આપણીથી કરવાની છે। નાની નાની વસ્તુનું ધ્યાન રાખશો અને જ્યારે 2014માં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે જ્યારે પહેલી વખત શપથ લીધા ત્યારે એમણે પ્લાસ્ટિક મુક્ત ભારતની એક કલ્પના કરી। આપણું બધાનું આ એક સ્વપ્ન છે કે આપણે પ્લાસ્ટિક મુક્ત, આપણું ઘર એવું નહીં પણ આપણું શહેર અને આપણા દેશને પણ પ્લાસ્ટિક મુક્ત અથવા તો કચરા મુક્ત આપણે કરવું જોઈએ। આની શરૂઆત ધીમે ધીમે આપણે કરવી જોઈએ। સૌથી પહેલું આપણે આજુબાજુમાં ખૂબ પ્લાસ્ટિકના જબલા, કોઈ પણ વસ્તુ લેવા જઈએ, શાકભાજીથી લેવા કોઈ પણ, આપણે પ્લાસ્ટિકના જબલા એટલે કે પ્લાસ્ટિક બેગ્સનો આપણે મેક્સિમમ ઉપયોગ કરીએ છીએ। તો અમે એવી એક મુવમેન્ટ ચાલુ કરી છે કે 50 પ્લાસ્ટિકના જબલા અમને આપો તો અમે તમને કાપડની થેલી આપશું। ફક્ત લોકોની આદત બદલવાની વાત છે, એક માઇન્ડસેટ છે, એ જો ચેન્જ થશે તો ધીમે 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 કરતાં પ્લાસ્ટિક મુક્ત આપણે નથી થઈ શકવાના, પણ જેટલું ઓછું આપણે પ્લાસ્ટિક વાપરશું તો ક્યાંક ને ક્યાંક જીવદયાથી માંડીને જે નદી નાળામાં પ્લાસ્ટિક જતું જાય છે, માઇક્રો પ્લાસ્ટિક કે જેની હિસાબે નંબર ઓફ ડિઝીઝ, કેન્સર જેવા રોગો પણ હવે જોવામાં આવે છે। નંબર ઓફ માણસોમાં માઇક્રો પ્લાસ્ટિક જોવામાં આવી રહ્યું છે। આજે ડૉક્ટર તરીકે મને ખબર છે કે પ્લાસ્ટિક કેટલું ખતરનાક છે। અમે પ્લાસ્ટિકને એક આતંકવાદ જ ગણ્યો છે। એટલે આ 50 જબલા અમે તમને આપો તો અમે કાપડની થેલી, એવું ભાવનગરમાં અમે 5 સેન્ટર ઊભા કર્યા છે। લગભગ 25 બહેનોને અમે રોજીરોટી આપીએ છીએ। જેને પણ આ પ્લાસ્ટિક કાપડની થેલીની જરૂર હોય એ મારો નંબર છે
9426454100. ડૉક્ટર તેજસ જોશી મારો કોન્ટેક્ટ કરે. અમે આ કાપડની થેલી આપના સુધી મામૂલી કિંમતે અમે ચોક્કસ પહોંચાડશું. આવી જ એક બીજી વાત છે પેનની, જે સાહેબજીએ વાત કરી કે આપણે જે કંઈ પેન વાપરો છો એ બને ત્યાં સુધી યુઝ એન્ડ થ્રો પેન ન વાપરો, અથવા તો પ્લાસ્ટિકની પેન વાપરો તેમાં રિફિલ નાખો, કે જેથી આપણે પ્લાસ્ટિકનું પ્રદૂષણ અટકાવી શકીએ. આવી નાની નાની વસ્તુનું જો આપણે ધ્યાન રાખશું તો ચોક્કસ આવતી પેઢીને આપણે પ્લાસ્ટિક મુક્ત ભારત આપી શકશું. થેન્ક યુ. નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે પાલિતાણા ખાતે એક જૈન પ્રોફેશનલ કોન્ફરન્સનું આયોજન થયું હતું. આપણી સાથે એડવોકેટ છાયા ઓસવાલજી છે. વિલ આપણે ક્યારે બનાવવું જોઈએ? સામાન્ય રીતે માણસો બુઢા થઈ જાય, મરવાની અણી પર આવે ત્યારે વિલ બનાવતા હોય છે, પરંતુ છાયાબેન એક નવો કન્સેપ્ટ અહીંયા આજે આ કોન્ફરન્સની અંદર એમને રજૂ કર્યો છે. આ શું છાયાબેન, આ વિલનો કન્સેપ્ટ શું છે? વિલ માટે કે તમે જેવી રીતના પ્રોપર્ટી પરચેસ કરો છો કે તમારે ઇમિડિયેટલી વિલ બનાવી દેવાનું. આપણે ડિસ્ક્લોઝ તો કરવાનું નથી, પણ તમે વિલ બનાવી શકો છો. અને વિલ રજિસ્ટર્ડ કરવાનું નહીં કરવાનું એ ઓપ્શનલ છે. અગર તમે રજિસ્ટર્ડ કરો તો એ પણ બહુ એડવાઇઝેબલ છે. પણ દર વખતે વિલ, દાખલા તરીકે એક પ્રોપર્ટી આજે લીધી, 2-5 વર્ષ પછી બીજી પ્રોપર્ટી લો, તો દર વખતે મારે વિલ બદલવું પડે ને? એને હા, તમે છે તે સપ્લિમેન્ટરી વિલ પણ તમે કરી શકો છો. આજે તમે નવું કોઈ પ્રોપર્ટી લીધી તો આપણે એને સપ્લિમેન્ટરી વિલ એની સાથે જોડી શકીએ છીએ. અને જ્યારે તમે વિલ એટલે શું કે લાસ્ટ વિલ, આ કરવા આજે તમે પાછળનો concept શું? કન્સેપ્ટ હવે આજે મેં બનાવ્યું અને પછી કાલે મારે પાછું મારે બીજાને આપવું છે આ પ્રોપર્ટી, તો આઈ કેન ચેન્જ માય વિલ. મતલબ એની ટાઈમ આઈ કેન રિવોક માય વિલ. જે વિલ હું આજે બનાવીશ તે લાસ્ટ વિલ રહેશે. એટલે જે લોકો વિલ બનાવ્યા વગર મરી જાય છે અને પછી ફેમિલી વાળા પાછળ ઝઘડે છે, એવું ન થાય એટલા માટે આ કન્સેપ્ટ આજે જરૂરી છે. કોવિડ-19 જે અનસર્ટન બધી જે ડેથ થઈ અને એના પછી જે બધી પ્રોપર્ટીઝ પોતાના જ પેરેન્ટ્સની પ્રોપર્ટીઝ છોકરાને ટ્રાન્સફર કરવા માટે કોર્ટમાં જવું પડે છે, મોટી મોટી ફીઝો ભરવી પડે છે એ લોકોને. હેરશિપ સર્ટિફિકેટ લાવો તો અમે તમારો ફ્લેટ તમારા નામ પર ટ્રાન્સફર કરીએ. એટલે એના કરતાં બેટર અને એડવાઇઝેબલ છે કે તમારે વિલ બનાવી દેવું જોઈએ. તો આ હતા છાયાબેન ઓસવાલ, જેમનું કહેવું છે કે જ્યારે જ્યારે તમે પ્રોપર્ટી ખરીદો ત્યારે વિલ તમારે કરી દેવું જોઈએ.